નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરી આજના મહત્વના સમાચાર પર। બોડેલીની શેઠ એચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં નવા ઓડિટોરિયમનું લોકાર્પણ અને શિક્ષક સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો। કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય બીસીભાઈ તડવી, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતભાઈ પરમાર સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ, દાતાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત એસપીસીના વિદ્યાર્થીઓની પરેડ, સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। શાળાના ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે શિક્ષકો, દાતાઓ અને અન્ય શાળાઓમાં આચાર્ય તરીકે નિયુક્ત થયેલા શિક્ષકોનું શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું। પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય બીસીભાઈ તડવીએ શિક્ષણ ક્ષેત્રે સમાજના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જ્યારે સાંસદ જશુભાઈ રાઠવાએ વિકસિત ભારતના નિર્માણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને દાતાઓના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું। ત્યારબાદ સાંસદ જશુભાઈ રાઠવા, મુખ્ય દાતા પ્રદીપભાઈ ચોકસી અને અન્ય મહાનુભાવોના હસ્તે નવા ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું। અંતે શાળાના આચાર્ય સુરેશકુમાર એસ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। બોડેલી નગર તથા આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ માટે આનંદનો દિવસ। શેઠ એચ શિરોલાવાલા હાઈસ્કૂલની અંદર પ્રદીપભાઈ ચોકસી દ્વારા 37 લાખના ખર્ચે જે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે અને આ દાતાશ્રીએ આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ એક શિક્ષણની જે ભૂખ છે એને ભાગવાના પ્રયત્નો કર્યા છે, ત્યારે દાતાશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે ટ્રસ્ટીઓને પણ શુભેચ્છા પાઠવું છું કે આપણે આ વિસ્તારની અંદર જે વિદ્યાર્થીઓને લાગણી છે એને પૂરી કરવા માટે આપ ખૂબ કટિબદ્ધ છો। ખૂબ ખૂબ શુભેચ્છા।